નમસ્કાર મિત્રો, આજના આપણા વિડીયોની અંદર આપણે જે એમટીએસ અને જીડીએસ માંથી પોસ્ટમેન અને મેલગાર્ડનું જે પેપર આવે છે એટલે કે પેપર 2 એના જે 25 ક્વેશ્ચન હોય છે એના માટે આપણે લેક્ચરની અંદર જે આપણી જીડીએસ 2 એમટીએસ અને પોસ્ટમેનની 2025ની બેચ છે એના 3 લેક્ચર આપણે જોઈ ગયા છીએ। તો આપણે 3 લેક્ચરમાંથી કેવું પૂછાય છે બરાબર કે પેપર 2ની અંદર એટલે કે જે 25 પ્રશ્નો હોય છે આપણે જે 3 લેક્ચર જોયા એની અંદરથી છે કે નહીં કે એમાંથી જ પૂછાય છે એવું આપણને ખ્યાલ આવે અને કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણને માહિતી મળી રહે એ માટે થઈને આપણે અહીંયા આજના લેક્ચરની અંદર આપણે 3 પેપર સોલ્વ કરવાના છીએ। એટલે કે પેપર 2 એવા 3 પેપર એટલે કે ટોટલ આપણે 75 ક્વેશ્ચન અહીંયા જોવાના છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે ભણ્યા છીએ એમાંથી કઈ વસ્તુ છે કે પૂછાય છે કે કેમ અથવા કઈ રીતે પૂછાય છે બરાબર। તો શરૂ કરીએ આપણે। પહેલો પ્રશ્ન છે, બી ઓર્ડર રિસીવ બાય ધ મેલ ઓફિસ શુડ બી કોપીડ ઇન ફોલોઈંગ બુક। તો આપણે જોયું હતું ભાઈ એ ઓર્ડર અને બી ઓર્ડર બંનેની આપણે વાત કરી હતી, બી ઓર્ડર અને ટીબી ઓર્ડર 3 બરાબર। તો હવે એ ઓર્ડર કોણ ઇસ્યુ કરે છે? આરએમએસના સુપ્રિન્ટેન્ડન્ટ, બી પણ આરએમએસના સુપ્રિન્ટેન્ડન્ટ, ટીબી પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઇસ્યુ કરે છે। હવે એ ઓર્ડર શેના માટે લાવવામાં આવે છે? તો શોર્ટિંગ લિસ્ટમાં બદલાવ માટે। બી ઓર્ડર શેમાં માટે લાવવામાં આવે છે? કે ભાઈ શોર્ટિંગ લિસ્ટ સિવાયની બીજી બાબતો ગૌણ અધિકારીઓને માહિતગાર કરવા માટે થઈને લાવવામાં આવે છે। અને ટીબી ઓર્ડર શેના માટે લાવવામાં આવે છે? કેમ્પ કરસ્પોન્ડન્સ એટલે કે કેમ્પ આર્ટિકલ હોય એના ડિસ્પોઝલ માટે થઈને લાવવામાં આવે છે। તો હવે આપણે જે વાત કરી કે ભાઈ બી ઓર્ડર છે એ ઇસ્યુ કરે સુપ્રિન્ટેન્ડન્ટ, તો ત્યારબાદની જવાબદારી શું હોય છે કે ભાઈ એને ગાઈડન્સ બુકમાં બુક કરાવવાનું હોય છે। કોણ બુક કરાવે છે? તો આપણે લેક્ચરની અંદર જોયું હતું રેકોર્ડ ઓફિસર દ્વારા હેડ શોર્ટિંગ અસિસ્ટન્ટ પાસે લખાવવામાં આવે છે ગાઈડન્સ બુકની અંદર। તો આપણો અહીંયા જવાબ શું થશે? ગાઈડન્સ બુક એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે। બીજો પ્રશ્ન જો, વેન અ ટ્રાન્ઝિટ બેગ ઇઝ ટુ બી મેડ અપ એટલે કે ટ્રાન્ઝિટ બેગ બનાવવામાં આવે, ધ બેગ્સ ડ્યુ and unusual to be dispatched in should be checked with the entire in the એટલે કે આ બધી વસ્તુ કે ભાઈ ટ્રાન્ઝિટ બેગ બનાવવામાં આવશે, કઈ બેગ બનાવવામાં આવશે, ડ્યુ બેગ અને અનયુઝ્યુઅલ બેગ ક્યારે ડિસ્પેચ કરવામાં આવશે, કઈ રીતે, તો એ શેની અંદર જોવાનું હોય છે? આપણે મેલ લિસ્ટની અંદર। તો આ પણ વસ્તુ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છીએ, ડ્યુ મેલ લિસ્ટ આપણે જોયું હતું એની અંદર। પછી જો ત્રીજો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ડ્યુટી ઓફ હેડ પોસ્ટમેન। તો હેડ પોસ્ટમેનની ડ્યુટી વિશે આપણે પોસ્ટલ વોલ્યુમ 6નો પાર્ટ 3 જોયો હતો બરાબર। એની અંદર આપણે હેડ પોસ્ટમેનની ડેફિનેશન જોઈ હતી અને હેડ પોસ્ટમેન વિશે પણ જોયું હતું લેક્ચરની અંદર। તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કન્વેઇંગ મની ટુ એન્ડ ફ્રોમ ધ ટ્રેજરી એટલે કે ટ્રેજરીમાંથી કેશ લાવવી લઈ જવી, સબ ટ્રેજરીમાંથી કેશ લાવવી લઈ જવી બરાબર, અથવા બેંક અથવા તો ટીએસઓમાં કેશ લાવવી લઈ જવી, તો એ કામ હેડ પોસ્ટમેનનું છે એટલે કે ઓપ્શન એ આવશે સાચો। પછી જો ઓપ્શન એ જેમાં ના આવતો અહીંયા નિગ્લેક્ટ કરો તો બી ઓપ્શન નીકળી જાય। પછી જો ટુ ટેક આઉટ ફોર ડિલિવરી આર્ટિકલ ધેટ્સ હેવ બીન રિટર્ન બાય ધ અધર પોસ્ટમેન એઝ અનક્લેમ્ડ ઓર રિફ્યુઝ એટલે કે બીજા પોસ્ટમેન દ્વારા રિફ્યુઝ કરેલા અથવા અનક્લેમ્ડ જે આર્ટિકલ હોય એ પાછા લાવવામાં આવેલા એનું ડિલિવરીનું કામ પણ હેડ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે। તો ઓપ્શન 2 છે એ પણ સાચો છે। હવે ઓપ્શન 2 જે મને આવતો હોય એ નીકળી જાય અહીંયા। પછી જો ટુ ટેક અપ ધ વર્ક ઓફ એની પોસ્ટમેન હુ મે બી ટેમ્પરરી એબસન્ટ એટલે કે ટેમ્પરરી જે એબસન્ટ હોય એટલે કે રજા ઉપર હોય કે એવું કોઈ હોય તો એનું કામ હેડ પોસ્ટમેન કરે છે। તો ઓપ્શન સી પણ સાચો છે। તો આપણે 3 ઓપ્શન જેમાં આવતા હોય એવો જવાબ અહીંયા આવશે ઓપ્શન સી એટલે કે 1, 2 અને 3। તો આ પણ આપણે જોઈ ગયા છીએ લેક્ચરની અંદર। તમને અહીંયા ખ્યાલ આવશે કે ભાઈ આપણે લેક્ચરની અંદર શું ભણ્યા છીએ અને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે। પછી પ્રશ્ન નંબર 4 જો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ એટલે કે કયું સ્ટેટમેન્ટ અથવા કયા સ્ટેટમેન્ટ સાચા છે? તો જુઓ કે ભાઈ અ પોસ્ટમેન ઇઝ ફોરબિડન ટુ ડિલિવર એની આર્ટિકલ ઓન વિચ એની પોસ્ટેજ ઇઝ ડ્યુ। તો બંધાયેલો નથી પોસ્ટમેન કે જેના ઉપર પોસ્ટેજ ડ્યુ હોય એવા આર્ટિકલની ડિલિવરી કરવા માટે। તો ઓપ્શન 1 સાચો છે કે ભાઈ પોસ્ટમેન છે એ બંધાયેલો નથી કે ભાઈ એવા આર્ટિકલોની ડિલિવરી કરવી કે જેની કસ્ટમ ડ્યુટી જેના પર પોસ્ટેજ ડ્યુ હોય। બીજું વિધાન છે કે ભાઈ જેના પર કસ્ટમ ડ્યુટી બાકી હોય એવા
આર્ટિકલ માટે ડિલિવરી માટે પણ બંધાયેલો નથી. તો ઓપ્શન બી અહીંયા શું છે, સાચું છે. બરાબર. તો ઓપ્શન એ અને બી બંનેમાં આવે છે, એટલે કે તો આવશે નહીં. હવે સી અને ડીમાંથી જવાબ આવશે. પછી જુઓ અહીંયા, ઇફ એની અનનેસેસરી ડિલે અકર્સ ઇન ધ પેમેન્ટ બાય ધ એડ્રેસી ઓફ ધ ચાર્જીસ રિકવરેબલ ઓન એન આર્ટિકલ, એટલે કે આર્ટિકલ ઉપરથી કોઈ ચાર્જીસ લેવાના હોય અને કોઈ કારણસર ડિલે કરે છે વ્યક્તિ, જે એડ્રેસી છે, એટલે કે જે વ્યક્તિ આર્ટિકલ મેળવનાર છે એ ડિલિવરી લેતી વખતે પૈસા આપવામાં આપણને વિલંબ કરે છે, જે અમાઉન્ટ લેવાની છે એ આપવામાં, તો એ વખતે પોસ્ટમેન નથી ઓથોરાઇઝ કે ભાઈ એ આર્ટિકલ લઈને પોસ્ટ ઓફિસમાં આવી જાય. તો આપણે શું લખી દીધું, ઇઝ ઓથોરાઇઝ આવશે, અહીંયા નોટ ઓપ્શન આવશે નહીં, એટલે કે ઓપ્શન સી અહીંયા ખોટો, એટલે આપણા માટે અહીંયા નીકળી જાય. સીધો આપણા માટે જવાબ શું આવશે, અહીંયા ઓપ્શન સી, એટલે કે એ અને બી ઓનલી. પછી જુઓ પ્રશ્ન નંબર 5, ઓલ પોસ્ટમેન આર એક્સપેક્ટેડ ટુ નો ધ ફોલોઈંગ, શું જાણતા હોવા જોઈએ એવી આશા રાખવામાં આવે છે. રેટ ઓફ ઇન્ટરનેશનલ મેલ, તો આપણે શું જોયું હતું, ડોમેસ્ટિક મેલ. ઇનલેન્ડ રેટ આપણે કીધું હતું, ઇનલેન્ડ મેલના રેટ જાણતા હોવા જોઈએ. એવું નહોતું કીધું કે ઇન્ટરનેશનલ. બરાબર. ઇન્ટરનેશનલમાં દરેક કન્ટ્રીના અલગ અલગ હોય, એ વસ્તુ આપણે જાણતા હોય એવી આશા રાખી શકીએ નહીં, એટલે કે ઓપ્શન એ આવશે નહીં. તો ઓપ્શન એ જેમાં હોય એ નીકળી જશે, એટલે કે આપણા માટે બી અને સી અને ડીમાંથી જવાબ આવશે. પછી જો કમિશન ઓફ ઈએમઓનું કમિશન ખબર હોવી જોઈએ, ચાર્જીસ ઓફ ઇન્સ્યોરન્સ માટેના ચાર્જીસ ખબર હોવી જોઈએ, ફી ફોર રજિસ્ટ્રેશન માટેનો ચાર્જ ખબર હોવો જોઈએ. તો બી, સી અને ડી અહીંયા જવાબ આવશે, એટલે કે ઓપ્શન સી અહીંયા જવાબ આપણો આવશે. આ પણ આપણે જોઈ ગયા છીએ. એડિશનલ ડ્યુટી ઓફ પોસ્ટમેન અથવા પોસ્ટમેનની જે ડ્યુટીઓ છે એની અંદર આપણે જોઈ ગયેલા છે. ઇચ પોસ્ટમેન બીટ ઇઝ ફિક્સ્ડ બાય, તો બીટ કોણ ફિક્સ કરે છે એ પણ આપણે લેક્ચરની અંદર જોયેલા છે. એક પોસ્ટ માસ્ટર છે એમના દ્વારા પોસ્ટમેનની બીટ ફિક્સ કરવામાં આવે છે. એન ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ અ માઇનોરના નામનું ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં શું કરવું, તો અહીંયા જો શુડ ઓલવેઝ બી ડિલિવર ટુ હિમ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ પર્સન ઇન whose કેર હી મે બી લિવિંગ એટ ધ ટાઈમ, એટલે કે માઇનોર છે જેની સાથે રહેતા હોય અથવા જે એમનું કેર રાખતું હોય એની હાજરીમાં એ આર્ટિકલ માઇનોરને ડિલિવર કરવું. બીજું વિધાન છે શુડ બી ડિલિવર ટુ હિઝ પેરેન્ટ, તો આ વિધાન ડાયરેક્ટ એના પેરેન્ટને આપી દેવું એવું નથી. બરાબર. શુડ બી ડિલિવર ટુ હિમ ધ પ્રેઝન્સ ઓફ હિઝ સ્કૂલમાં એવી રીતે આપણે આવવાનું નથી, જે એના વાલી છે, બરાબર, કાયદેસરના વાલી એમને આપવાનું છે. શુડ નોટ બી એલાઉડ ટુ બી બુક, એવો બુક કરવામાં નહીં આવે તો એ પણ વિધાન ખોટું છે. આ આપણે જોઈ ગયેલા છે. બરાબર. આર્ટિકલ એડ્રેસ ટુ માઇનોર, ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ માઇનોર, એ ટોપિકની અંદર આપણે જોઈ ગયેલા છીએ. તો જવાબ આપણો આવશે ઓપ્શન એ. પછી જો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ, એટલે કે કયા સ્ટેટમેન્ટ સાચા છે. પોસ્ટમેન વાઇલ ઓન ડ્યુટી આર ઇન્સેન્ટિવાઇઝડ ફોર ડિસ્ટ્રીબ્યુટિંગ એડવર્ટાઇઝમેન્ટ. ઇન્સેન્ટિવાઇઝ એટલે કમિશન આપવામાં આવે છે જ્યારે એ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ બિલ આ બધું વેચે છે. કોના વતી, મેમ્બર ઓફ પબ્લિક, એટલે કે સામાન્ય બીજી પબ્લિક, જાહેર પબ્લિક વતી વેચે છે, તો એના કમિશન વેચવા માટે માન્ય જ નથી. બરાબર. તો ઓપ્શન એ અહીંયા ખોટો થાય. પછી અહીંયા જુઓ બીજો ઓપ્શન છે પોસ્ટમેન વાઇલ ઓન ડ્યુટી આર પ્રોહિબિટેડ ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટિંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ હેન્ડબિલ ઓન બિહાફ ઓફ ધ મેમ્બર ઓફ પબ્લિક. તો પ્રોહિબિટેડ એટલે પ્રતિબંધિત છે, મેમ્બર સામાન્ય આપણે જે જાહેર પબ્લિક વતી એડવર્ટાઇઝમેન્ટ અને હેન્ડબિલ વિગત. તો વિધાન 2 સાચું છે. બરાબર. પ્રતિબંધિત છે. પછી શું કહે છે, અહીંયા કમિશન મળે છે એ જ વસ્તુ. પહેલાં શું કહ્યું, ઇન્સેન્ટિવાઇઝ, એટલે 2 શબ્દ અલગ અલગ રીતે પ્રોવે છે, એટલે કે આ વિધાન ખોટું બનશે. પછી જો પોસ્ટમેન વાઇલ ઓન ડ્યુટી આર પ્રોહિબિટેડ, એટલે કે પ્રતિબંધિત ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટિંગ ટ્રેડ સર્ક્યુલર ઓર નોટિસ ઓર એની ડિસ્ક્રિપ્શન ઓન બિહાફ ઓફ મેમ્બર ઓફ પબ્લિક. તો એ પણ વિધાન સાચું છે, એટલે કે વેચવા માટે પ્રતિબંધિત છે. આ પણ આપણે જોઈ ગયેલા છીએ લેક્ચરની અંદર. તો અહીંયા આપશું જવાબ આવશે ઓપ્શન બી અને ડી, જેમાં આવતો હોય એવો જવાબ આપણો આવશે, એટલે કે ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 9 અહીંયા જુઓ. વોટ શુડ ધ પોસ્ટમેન ડુ ઇન એવરી કેસ ઇન વિચ હી કેન નોટ હિમસેલ્ફ રીડ ધ લેંગ્વેજ ઇન વિચ ધ એડ્રેસ ઇઝ રિટન. આપણે પોતે આર્ટિકલ કોઈ લઈ ગયા આપણી બીટનું અને આપણને ના ખબર પડે એડ્રેસ, તો આપણે શું કરવાનું છે, એવું લેક્ચરની અંદર કીધું હતું કે ભાઈ સરખા અક્ષરમાં આપણે શું લખી દેવાનું છે, એનું એડ્રેસ, નામ ને એડ્રેસ લખી દેવાનું છે, જેથી કરીને કદાચ આપણી બીટમાં ડિલિવર ના થાય અને બીજી બીટમાં પણ અથવા ક્યાંય બીજે મોકલીએ તો એ સુવાચ્ય અક્ષરે
વાંચી શકે એવું આપણે એડ્રેસ લખવાનું છે. તો શું કરવાનું છે? ધ પોસ્ટમેન શુડ નોટ ધ નેમ ઓફ ધ એડ્રેસી ઓન આર્ટિકલ મેડ ઓવર હિમ ફોર ડિલિવરી. બરાબર, એટલે કે એમને પોસ્ટમેને જાતે એ નામ લખી દેવાનું છે સરખિયા અક્ષરમાં. પછી જો ધ એગ્રીગેટ વેલ્યુ ઓફ ઇન્શ્યોર્ડ વીપી સીઓડી બેન્કિંગ એમઓ અથવા આઈપીબી આ બધું કામનું જે વાક છે એ એકી સાથે કેટલા રૂપિયાથી વધારે ના જઈ શકે? 40,000 આપણે વાત કરી હતી. અને વેલ્યુ ડિવિઝનલ હેડ એટલે કે એસપી વધારી શકે કેટલા સુધી? 80,000 સુધી. તો એવો ઓપ્શન કયો છે? એ. અને જે જીડીએસ માટે 15,000 સુધીનું અને વધારી શકે કેટલું? 25,000 સુધી આપણે લેક્ચરની અંદર જોઈ ગયેલા છે. પછી જો ઇન ધ પેઈ ઓફ ઈએમઓ ઇઝ ઇલરેટ એટલે કે અભણ હોય જ્યારે જે ઈએમઓ લેનાર વ્યક્તિ અભણ હોય ત્યારે શું કરવું? હિઝ થમ ઇમ્પ્રેશન સીલ ઓર અધર માર્ક શુડ બી ઓબ્ટેન ઓન ધ રિસિપ્ટ એન્ડ એકનોલેજમેન્ટ એટલે કે જે રિસિપ્ટ હોય અને જે એકનોલેજમેન્ટ આપણે નીચેની હોય એ બંને ઉપર આપણે તમે જોયું છે કે આ મની ઓર્ડર હોય અહીંયા એક સહી કરવાની હોય અને એક અહીંયા નીચે, તો આ રિસિપ્ટની સહી કહેવાય અને આ એકનોલેજમેન્ટની સહી કહેવાય. તો આ બંને સહીઓ કરે એટલે કે એના ઉપર બંને ઉપર માર્ક અંગૂઠાનું નિશાન કરે અને ઘણી હાજરીમાં ઇન ધ પ્રેઝન્સ ઓફ રેસિડન્ટ વિટનેસ એટલે કે જે કાયદેસરના પાડોશી હોય, વિટનેસ હોય સાક્ષી. બરાબર, તો એમની વુ શુડ બી રિક્વાયર્ડ ટુ એટેસ્ટ ઇટ વિથ હિઝ સિગ્નેચર એટલે કે એમની સાક્ષી સહી કરીને સાક્ષી કરે ત્યારે પેમેન્ટ કરવાનું હોય છે. એટલે કે બંને વિધાન આપણા શું છે? સાચા છે. તો આ પણ આપણે લેક્ચરની અંદર જોઈ ગયેલા છીએ. પછી જો અ પોસ્ટમેન વુ વિલફુલી એટલે કે ઇન્ટેન્શનલી જાણી જોઈને ડિટેન્સ ઓર ડિલે એની પોસ્ટલ આર્ટિકલ ઇન હિઝ પોસેશન. બરાબર, એટલે કે પોતાના ઉદ્દેશને હેતુને પૂરો પાડવા માટે થઈને જાણી જોઈને રોકી રાખે. ઓર વુ રિટર્ન્સ એન આર્ટિકલ ફોલ્સલી એટલે કે ખોટી રીતે એ રિટર્ન કરે છે આર્ટિકલ, તો એવી વખતે શું એમને પેનલ્ટી આપવામાં આવે છે? શેના અંદર એને પેનલ્ટી આપવામાં આવે છે? તો આપણે પોસ્ટ ઓફિસ એક્ટ છે એના અનુસંધાનમાં એમને પેનલ્ટી આપવામાં આવે છે. તો આપણે આ વિધાન યાદ રાખી લઈશું કે ભાઈ કયા શાના અનુસંધાનમાં આપણે પેનલ્ટી આપવામાં આવે છે? પોસ્ટ ઓફિસ એક્ટના અનુસંધાનમાં. પછી જુઓ વેર એની પોસ્ટલ આર્ટિકલ એડ્રેસ ટુ પોસ્ટ બોક્સ નંબર કેન નોટ ઇન વ્યૂ ઓફ ઇટ્સ સાઇઝ એટલે કે પોસ્ટ બોક્સ નંબર લખ્યો હોય અને એ આર્ટિકલની સાઇઝ એટલી મોટી હોય કે જે પોસ્ટ બોક્સની સાઇઝ કરતાં વધારે મોટી હોય, તો એવા કિસ્સામાં શું કરવાનું હોય? ધેન ધ પોસ્ટ માસ્ટર શું કરશે? એ વખતે અરેન્જ એન્ડ ઇન્ટિમેશન સ્લીપ શું કરશે? ઇન્ટિમેશન સ્લીપ બનાવશે. એ સ્લીપ પોસ્ટમેન દ્વારા પોસ્ટ બોક્સમાં મૂકવામાં આવશે અને જે ઇન્ટિમેશન સ્લીપ જોશે એટલે ઇન્ટિમેશન સ્લીપ અને એમની ડિલિવરી ટિકિટ લઈ અને લેવા આવશે આર્ટિકલ. તો ઓપ્શન બી અહીંયા આ પણ આપણે જોઈ ગયેલા છીએ. બરાબર, પછી જો ઇફ એડ્રેસી ડઝ નોટ વોન્ટ ડિલિવરી ઓફ એન આર્ટિકલ જો કોઈ વ્યક્તિ ડિલિવરી લેવા માગતો નથી આર્ટિકલની, તો એવા કિસ્સામાં શું થાય? તો અહીંયા જો ધ પોસ્ટમેન વિલ રાઇટ ધ વર્ડ રિજેક્ટેડ ના આવે, અહીંયા રિફ્યુઝ આવે. તો આ વિધાન પણ ખોટું થાય. ધ એડ્રેસી હેઝ ટુ પે ધ અમાઉન્ટ ડ્યુ ટુ ધ પોસ્ટ ઓફિસ એટલે કે હવે આર્ટિકલ લેવા નથી માગતો તો પછી જે ડ્યુ હોય એ ભરવાની કોઈ મતલબ નથી. તો અહીંયા શું કહે છે? ભરવા પડે. તો વિધાન 2 ખોટું. ધ એડ્રેસી હેઝ ટુ રાઇટ ધ વર્ડ રિજેક્ટ ઓન ધ ટોપ ઓફ ધ કવર તો રિજેક્ટ તો આવે જ નહીં, રિફ્યુઝ જ આવે. ધ એડ્રેસી ઇઝ નોટ બાઉન્ડ ટુ પે ધ અમાઉન્ટ ડ્યુ ટુ ધ પોસ્ટ ઓફિસ જ્યારે આર્ટિકલ લેવા માગતો નથી તો એના જે રકમ રિકવર કરવાની થાય એ પે કરે ને તો પણ ચાલે. તો ઓપ્શન ડી અહીંયા સાચો છે. બિફોર ડિલિવરી ઓફ આર્ટિકલ્સ ટુ એની નિયર રિલેટિવ ઇન કેસ ઓફ આર્ટિકલ એડ્રેસ ટુ ડિસીઝ પર્સન. હવે ડિસીઝ પર્સન હોય તો આપણે શું કીધું હતું કે ભાઈ સામાન્ય રીતે તો એને અનક્લેમ ગણવાના હોય છે, પણ પોસ્ટ માસ્ટર એમની વિવેક બુદ્ધિને આધીન નજીકના સંબંધીને વેચવાનું કહી શકે છે. બરાબર, અથવા એમનો નિર્ણય કરી શકે છે. તો પોસ્ટ માસ્ટર આર ઓથોરાઇઝ ટુ એક્સરસાઇઝ ધેર ડિસ્ક્રિપ્શન એટલે કે એમનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. તો વિધાન બી સાચું છે. અને જ્યારે કિંમતી વસ્તુ હોય, બરાબર, ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય, એવા કિસ્સાઓમાં હેડ ઓફ સર્કલના પાવર રહેશે. એ જે ડિસિઝન લે સહી જ્યારે વાદ વિવાદ ઊભો થાય એવું હોય ત્યારે. બરાબર, તો આ બધી વસ્તુ આપણે જોઈ ગયેલા છીએ. પછી જુઓ પ્રશ્ન નંબર 16 અહીંયા સેમ્પલ પેકેટ અધર દેન રજિસ્ટર ન્યૂઝપેપર મે બી હેલ્ડ બેક ઇન ધ ઓફિસ ટુ અવોઇડ ડિલે ધ ટ્રાન્સમિશન ઓર ડિલે ઓફ લેટર. આપણે વાત કરી હતી કે ભાઈ વધારે પડતા પત્રો આવી જાય, બરાબર, વધારે પડતી ટપાલો એકી સાથે આવી જાય ત્યારે આપણે ડિલિવરી કરવાની હોય ત્યારે રજિસ્ટર ન્યૂઝપેપર સિવાય સેમ્પલ પેકેટ ને બધાને કેટલા ટાઈમ સુધી આપણે રોકી શકીએ છીએ? 1 દિવસ સુધી, 24 કલાક સુધી
આપણે ડિટેન્શન પીરિયડ રોકી રાખી શકીએ છીએ. તો આ પણ જોઈ ગયેલા છે. ધ ફોલોઈંગ આર્ટિકલ કમ અંડર પોસ્ટ રેસ્ટેન્ટ. તો આપણે પોસ્ટ રેસ્ટેન્ટની વાત કરી હતી કે ભાઈ 7 દિવસ સુધી રોકી શકીએ. પ્રવાસી આર્ટિકલ પ્રવાસ કરતા હોય જે લોકો વધારે એમના માટેથી આ સુવિધા લાવવામાં આવેલી છે. હવે આવા આર્ટિકલ ઉપર શું લખેલું હોય? ટુ બી કેપ્ટ કોલ ફોર, એટલે કે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી રોકી રાખવું. ટુ અવેઇટ અરાઇવલ, જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી રોકી રાખવું. અથવા પોસ્ટ ઓફિસના માં પડી રાખવું, પોસ્ટ ઓફિસના કેર ઓફમાં જ આવેલું હોય. તો આ 3 વસ્તુ લખેલી હોય તો એના આર્ટિકલ કેવું ગણવું આપણે? પોસ્ટ રેસ્ટેન્ટ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે, કેમ કે આપણે લેક્ચરની અંદર આ નથી જોયેલું આ રીતના શબ્દો. તો આ 3 શબ્દો યાદ રાખવાના છે. આવું લખેલું હોય તો એ આર્ટિકલ કેવું કહેવાય? પોસ્ટ રેસ્ટેન્ટ આર્ટિકલ કહેવાય. ધ ડેટ શોન બાય ધ ડેટ સ્ટેમ્પ એન્ડ સીલ ઓફ સેટ ઓર સેક્શન ઓર મેલ ઓફિસ શુડ બી ધેટ ઓફ. હવે જે ડેટ સ્ટેમ્પ અને સીલ સાપ હોય જે તારીખવાળી, એમાં જે શું દેખાય છે? તારીખ કઈ દેખાય? તો ડે ઓન વિચ ધ વર્કિંગ અવર્સ ઓફ સેટ બિગિન, એટલે કે સેટનો જે કામકાજનો સમય જે તારીખે શરૂ થયો હોય એ તારીખ એની અંદર દર્શાવે. બરાબર, એ તો આપણે સિમ્પલ છે, ખબર પડી જાય. એવરી સેટ ઇન અ મેલ ઓફિસ ઇઝ સપ્લાઇડ વિથ સમ સ્ટેમ્પ એન્ડ સીલ. કેટલા પ્રકારના સ્ટેમ્પ અને સીલ પ્રોવાઈડ કરવામાં આવે છે? 4 આપણે જોઈ દઉં. તો એમાં ડેટ સ્ટેમ્પ, ડેટવાળી તારીખ, સીલ સાપ, નામ સાપ, બરાબર, અને ડિટેન લેટ ફી નોટ પેડ સ્ટેમ્પ એ આપણે આપીએ છીએ. બરાબર, તો આપણે 4 પ્રકારના સ્ટેમ્પ આપીએ છીએ. ડેટ સ્ટેમ્પ, તારીખવાળી નામ સાપ, બરાબર. તો આ બધી સ્ટેમ્પો આપણે પ્રોવાઈડ કરીએ છીએ. પોર્ટફોલિયો ઇઝ સપ્લાઇડ ટુ ઇચ પોર્ટફોલિયો ઇઝ સપ્લાઇડ ટુ ઇચ સેટ ઓફ સેક્શન. તો આપણે જોયું હતું કે ભાઈ પોર્ટફોલિયોનું જે કેસ હોય એની ઉપર સેટની સંખ્યા લખવાની હોય છે. બરાબર, સેટ હોદ્દો લખવાનું હોય છે. આ બધું લખીએ છીએ. તો સેટ ઓફ સેક્શનના નામે આપણે પોર્ટફોલિયો આપવાનો હોય છે, પ્રોવાઈડ કરવાનો હોય છે. ધ ટ્રાન્ઝિટ બેગ એડ્રેસ ટુ અ સેક્શન ઓર મેલ ઓફિસ શુડ બી ઓપન બાય. હવે આપણે વાત કરી હતી કે ભાઈ સેક્શન અથવા મેલ ઓફિસને લગતી જે ટીબી બેગ હોય એ કોણ ખોલે? મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ. જ્યારે સોર્ટિંગ ઓફિસને લગતી હોય એ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ખોલશે. તો આ પણ વસ્તુ આપણે જોઈ ગયેલા છીએ. મેલ એબ્સ્ટ્રેક્ટને કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે? 2. કયા? મેલ્સ અને બેગ. બરાબર, તો આ પણ આપણે જોઈ ગયેલા છીએ. પછી જો ધ વિન્ડો ઓફ ધ મેલ વાન ઓફ અ સેક્શન શુડ બી કેપ્ટ ક્લોઝ. તો આ વિધાન યાદ રાખવાનું છે કે વેન ટ્રેન ઇઝ ડ્રોન અપ એટ રેલવે સ્ટેશન, એટલે કે રેલવે સ્ટેશન ઉપર આવે ત્યારે જ્યાં સુધી પ્લેટફોર્મ ટીલ ધ ટ્રેન સ્ટાર્ટ, પ્લેટફોર્મ છોડે નહીં ત્યાં સુધી વિન્ડો છે આપણે કેપ્ટ ક્લોઝ રાખવી જરૂરી છે, જેથી કરીને વસ્તુ કોઈ ચોરી જાય નહીં અથવા આગી પાછી થાય નહીં. જ્યારે ડિલિવરીનું ડિસ્પેચનું એ કરીએ ત્યાં સુધી જ આપણે ખોલવાની, બાકી બંધ રાખવાની હોય છે. તો ઓપ્શન એ અહીંયા આવશે. તો આ વિધાન આપણે સીધું યાદ રાખી લઈશું, કદાચ પૂછે તો. બરાબર, વેન ધ ટ્રેન ઇઝ ડ્રોન અપ ધ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ સબમિટ ટુ ધ સુપ્રિન્ટેન્ડન્ટ થ્રુ ધ રેકોર્ડ ઓફિસ. રેકોર્ડ ઓફિસર દ્વારા આપણે વાત કરી હતી HSA છે એ રેકોર્ડ ઓફિસર દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને શું મોકલે છે? ડેલી રિપોર્ટ, કે જેની અંદર આખા દિવસમાં જે ઇરેગ્યુલેટરી જે એમના દ્વારા અવગણનાઓ થઈ હોય, જે કામમાં ભૂલો થઈ હોય, કે જે વસ્તુઓ નોંધવામાં આવી હોય એ બધી વસ્તુઓ શેની અંદર બનાવવામાં આવે છે? ડેલી રિપોર્ટ MS 83ની અંદર બનાવવામાં આવે છે. બરાબર, ધ સ્ટેશનરી આઇટમ વિલ બી સપ્લાઇડ બાય ધ રેકોર્ડ ઓફિસ ટુ ધ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ઓફ અ મેલ ઓફિસ એઝ પર સ્ટેશનરી રેટ લિસ્ટ. હવે સ્ટેશનરી રેટ લિસ્ટ છે એ મહિના માટેનું હોય. બરાબર, આપણે કીધું હતું ને કોઈ ભાઈ મહિના માટે જેટલું જોઈતું હોય એટલો સામાન એમને પ્રોવાઈડ કરવાનો હોય છે. મહિનાના અંતે જે વધે એ પાછો મોકલાવાનો હોય છે. આ વસ્તુ આપણે વાત કરી હતી. તો બધી જ વસ્તુ તમે જોયું, આ પહેલું પેપર છે એની અંદર આપણે જેટલી પણ વસ્તુઓ છે એ બધી મોસ્ટલી 1-2 વસ્તુઓ જે આપણે યાદ રાખવાની કીધી એ સિવાયની મોસ્ટલી બધી આપણે લેક્ચરની અંદર જોઈ ગયેલા છે. એટલે તમને અહીંયાથી અંદાજો મળી શકે કે ભાઈ આપણે જે લેક્ચરની અંદર જોયા છીએ મોસ્ટલી એમ કે આપણે પરીક્ષામાં એમાંથી જ પૂછાય છે અહીંયા. બરાબર, હવે આ બીજું પેપર છે આપણું. પહેલું પેપર જોયું, હવે આ બીજું પેપર કે જેની અંદર પહેલો પ્રશ્ન છે એજ પર પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6નો પાર્ટ 3 જે છે એની અંદર પોસ્ટમેન શુડ નોટ, એટલે કે શું ના કરી શકાય, એના અનુસંધાનમાં શું ના કરી શકાય. તો આપણે વાત કરી હતી કે ભાઈ ડેવિએટેડ ફ્રોમ બીટ, એટલે કે બીટમાંથી વિચલન આગુ પાછું થવું. બીટ આપણી આ એરિયામાં બોલતી હોય અને આપણે રખડતા હોય અહીંયા બીજા એરિયામાં, બી એરિયામાં. બરાબર, એ એરિયામાં આપણી બીટ બોલતી હોય અને રખડતા હોય બી એરિયામાં, તો એ ચલાવી લેવામાં આવશે નહીં. એટલે કે ઓપ્શન એ સાચો છે. પછી ડિસ્ટ્રીબ્યુટ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ હેન્ડ બિલ, એટલે કે આપણે એડવર્ટાઇઝમેન્ટ અને હેન્ડ બિલ વેચી શકીએ ના વેચી શકીએ.
એમ્પ્લોય અનઓથોરાઇઝ પર્સન ટુ ડિલિવરી ઓફ એન આર્ટિકલ એન્ડ ટ્રસ્ટેડ ટુ હિમ, એટલે કે આપણે પોતે પોસ્ટમેન હોઈએ અને બીજા કોઈ વ્યક્તિને ટપાલ વેકો આપી શકીએ કે તો ના આપી શકીએ. તો આ બધા વિધાનો છે એ બધું આપણે કરી શકીએ નહીં પોસ્ટલ વોલ્યુમ 6 ના પાર્ટ 3. તો આ પણ વસ્તુ આપણે જોયેલી છે કે ભાઈ. પછી જો પ્રશ્ન નંબર 2 છે, ધ એકાઉન્ટ વિથ રેફરન્સ ટુ EMO રિટર્ન અમાઉન્ટ બિટવીન ધ પોસ્ટમેન ધ ટ્રેઝરર એન્ડ ધ EMO અસિસ્ટન્ટ મસ્ટ બી એડજસ્ટ. તો શું કરવું પડે ભાઈ? પોસ્ટમેન જે EMO પેડ કરીને રિટર્ન કરીને લાવ્યા હોય એનું શું કરવું પડે કે ભાઈ જે EMO અસિસ્ટન્ટ હોય અને ટ્રેઝરર હોય એ બંને શું કરશે, દિવસના અંત સુધીમાં આ બંને એમને ડિલિવર કર્યા અને જે પાછી લાવે એ રકમનું શું કરશે, બિફોર ધ ક્લોઝ ઓફ ધ પોસ્ટ ઓફિસ અમાઉન્ટ ફોર ધ ડે એ શું કરશે, એડજસ્ટ કરશે. લઈ ગયેલી રકમ મની ઓર્ડર પેડ કર્યા અને એ સિવાય બધી કેશ એ બધી એડજસ્ટ કરશે કે ભાઈ 10,000 રૂપિયા મની ઓર્ડર પેમેન્ટ કરવા આવ્યા હતા, એમાં 5,000 પેમેન્ટ કર્યું તો 5,000ના મની ઓર્ડર પાછા આવ્યા અને 5,000 રકમ પાછી આવી એ આપણે જોવાનું રહેશે, બરાબર. તો એ એડજસ્ટ કરશે. પછી અ પોસ્ટમેન કેન બી ગિવન એડિશનલ ડ્યુટી. તો એમને એડિશનલ ડ્યુટી શું આપવામાં આવે છે? તો ટેબલ સોર્ટિંગમાં મદદ કરવી, બરાબર. મેલ ડિલિવરી અંડર ડાયરેક્ટ પોસ્ટ અંદર કોઈ આર્ટિકલો હોય તો એ ડિલિવર કરવા, બરાબર. પછી ટુ એક્ટ એઝ એન એજન્ટ ફોર પ્રમોટિંગ PLI RPLIના એજન્ટ તરીકે પણ કાર્ય કરવું, એટલે કે ઓલ ઓફ ધી અબોવ બધા જ પ્રકારના આપણે કાર્ય કરવાના હોય છે. પછી જો એવરી સેટ ઓફ અ મેલ ઓફિસ ઇઝ સપ્લાઇડ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ આઇટમ્સ, શું આપવામાં આવે છે? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો આપણે શું કીધું હતું? ડેટ સ્ટેમ્પ, નામ સાપ, ડેટવાળી સીલ સાપ, એમ કરીને ત્રણે આમાં સ્ટેમ્પ આપવામાં આવે છે, એટલે કે ઓલ ઓફ ધી અબોવ, બરાબર. ઓલ ઓફ ધી અબોવ. પોર્ટફોલિયો વિલ ઓલવેઝ રિમેન ઇન ધ પર્સનલ કસ્ટડી ઓફ ખાલી જગ્યા હુ વિલ બી રિસ્પોન્સિબલ ફોર. પોર્ટફોલિયોની પર્સનલ કસ્ટડી કોના અંતર્ગત હોય છે? આપણે લેક્ચરની અંદર સેન્ટેન્સ છે જ. હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ અને મેલ ગાર્ડની પર્સનલ કસ્ટડીમાં રહેશે, એમની જવાબદારી રહેશે. પછી જો પ્રશ્ન નંબર 6, MS 83 આપણે અગાઉના પ્રશ્ન પેપરની અંદર જોયું, પહેલું પેપર સોલ્વ કર્યું એની અંદર શેના માટે હોય છે? ડેલી રિપોર્ટ. અને ડેલી રિપોર્ટ કોણ બનાવે છે? HSA એટલે કે હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ. કોના દ્વારા આગળ મોકલાવે છે? રેકોર્ડ ઓફિસર. અને કોને મોકલાવે છે? તો SP ને મોકલાવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇરેગ્યુલેટરી એન્ડ અકરન્સ આર મેન્શન ઇન ધ ડેલી રિપોર્ટ. ડેલી રિપોર્ટની અંદર કેવી ઇરેગ્યુલેટરી દર્શાવવામાં આવે છે? તો તમે જોઈ શકો છો ભાઈ, સ્પેશિયલ બેગ રિસિપ્ટ અને ડિસ્પેચ કરવાની હોય તો એ વસ્તુ દર્શાવવામાં આવે છે, કેમ કે સ્પેશિયલ બેગ દરેક બનાવવામાં આવતી ના હોય. નોન રિસિપ્ટ ઓફ ડ્યુ મેલ બેગ ઓર બેગ્સ, બરાબર, એટલે કે ડ્યુ મેલ બેગ તમે મળી કે ના મળી એ બધું દર્શાવવામાં આવે છે. પછી કોઈ ડેમેજ કન્ડિશનમાં કોઈ આર્ટિકલ હોય, બરાબર, તે તૂટેલી હાલતમાં હોય તો એ વસ્તુ, બરાબર. ઇલનેસ ઓફ ઓફિશિયલ વાઇલ ઓન ડ્યુટી, એટલે કે કોઈ માંદું બીમાર પડ્યું હોય ડ્યુટી દરમિયાન તો એ બધું વસ્તુઓ એની અંદર દર્શાવવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન એવો 4 સાચા હોય એવો કયો છે? ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધી અબોવ અહીંયા જવાબ આવશે. પછી જો મેલ એબ્સ્ટ્રેક્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની પાર્ટ્સ, કેટલા ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે? 2. કયા? બેગ્સ અને મેલ. હવે મેલ છે M42માં શેના માટે બનાવવામાં છે? તો ટ્રાન્ઝિટ સેક્શન માટે, બરાબર. અને મેલ ઓફિસ માટે M43ની અંદર મેલ એબ્સ્ટ્રેક્ટ બનાવવામાં આવે છે. ધ ડ્યુ મેલ લિસ્ટ ઓફ અ સેક્શન કન્ટેન વિચ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. ડ્યુ મેલ લિસ્ટની અંદર શું દર્શાવવામાં આવે છે? તો અવર એટ વિચ મેલ આર રિસીવ્ડ, અવર એટ વિચ મેલ્સ આર ડિસ્પેચ, ડિટેલ ઓફ ધ મેલ એન્ડ ઇટ વોઝ ઇટ ઇન વોટ કેસ ધી વિલ બી એન્ક્લોઝ ઇન ટ્રાન્ઝિટ બેગ. તો ડ્યુ મેલ લિસ્ટની અંદર એવું દર્શાવવામાં આવે છે કે ભાઈ મેલ બેગ છે, મેલને કયા કિસ્સાની અંદર ટ્રાન્ઝિટ બેગની અંદર બંધ કરવી એ બધી વસ્તુઓ શેની અંદર દર્શાવવામાં આવે છે? ડ્યુ મેલ લિસ્ટની અંદર દર્શાવવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી અહીંયા છે એ સાચો આવશે. ધ ટ્રાન્ઝિટ બેગ એડ્રેસ ટુ અ સેક્શન ઓર મેલ ઓફિસ કેન બી ઓપન બાય, શુડ બી ઓપન બાય, એટલે કે મેલ ઓફિસ અથવા સેક્શન ઓફિસ છે એનો સંબોધીને જે TB બેગ હોય એ કોણ ખોલે છે? મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની ખોલવાની જવાબદારી છે. જ્યારે સોર્ટિંગ ઓફિસને સંબોધીને જે TB બેગ હોય એ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ખોલે છે. ક્લોઝિંગ ઓફ ટ્રાન્ઝિટ બેગ મસ્ટ બી અંડર ડાયરેક્ટ સુપરવિઝન. તો ટ્રાન્ઝિટ બેગ છે કોની હાજરીમાં ક્લોઝ કરવી જોઈએ? હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ અથવા મેલ ગાર્ડ, હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ, ત્રણમાંથી ગમે તે એકની હાજરીમાં બંધ કરવાની હોય છે. વિચ વન ઇઝ નોટ અ ડ્યુટી ઓફ મેલ ગાર્ડ ઓર મેલ એજન્ટ. તો મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની નીચેનામાંથી કઈ ડ્યુટી નથી? તો પ્રોસેસિંગ ઓફ આર્ટિકલ પોસ્ટેડ ઇન વાન ઓર ઓફિસ. વાન અથવા ઓફિસમાં જે આર્ટિકલ થાય પોસ્ટિંગ કરવામાં આવે છે એનું પ્રોસેસિંગ કરવું, બરાબર, એટલે કે એના જે બેગ બનાવવાની હોય કે એ વસ્તુ બનાવી દેવું.
ઓપનિંગ ઓફ ટ્રાન્ઝિટ બેગ એડ્રેસ ટુ સેક્શનના આપણે આગળ વાત કરી, સેક્શન અથવા મેલ ઓફિસને સંબંધિત જે ટ્રાન્ઝિટ બેગ હોય એ કોણ ખોલે? મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ, તો એ પણ એનું કામ છે. પછી જો પ્રિપરેશન ઓફ વર્ક પેપર સોર્ટિંગ અસિસ્ટન્ટ બનાવવા, આપણે બનાવવાના હોતા નથી, એટલે કે મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ નથી હોતા. એક્ઝામિન ધ કન્ડિશન ઓફ કેસ ટીબી ઇન અ મેલ વાનની અંદર જે કેસ ટીબી હોય તો એનું એક્ઝામિન કરવું, બરાબર, કમ્પ્લીટ છે કે નહીં, તો એ પણ બરાબર. તો ઓપ્શન સી છે અહીંયા ખોટો આવશે. વેન બી ઓર્ડર બીકમ obsolete or cancelled or amended, the remark cancelled by B order should be written under ખાલી જગ્યા સિગ્નેચર ઇન ધ કેસ ઓફ બી ઓર્ડર. હવે આપણે વાત કરી બી ઓર્ડર હોય, સુધારો થાય કે બી ઓર્ડર કેન્સલ થાય, બધું વસ્તુ કોના અંડરમાં આવશે? રેકોર્ડ ઓફિસર. કેમ કે રેકોર્ડ ઓફિસર દ્વારા એના ગાઈડન્સ બુકમાં લખાવડાવવાનો છે. કોના થ્રુ લખાવડાવશે? હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ. તો આપણે શું જવાબ આવશે અહીંયા? રેકોર્ડ ઓફિસર, બરાબર. પછી જુઓ ધ ડિટેન્શન પીરિયડ ફોર રજિસ્ટર, તો રજિસ્ટર આર્ટિકલ છે એના કેટલા સમય સુધી આપણે રાખી શકીએ? તો 7 દિવસથી વધારે આપણે રોકી રાખી શકીએ નહીં. આ સિમ્પલ આપણો જવાબ છે. પછી જો વિચ ક્લોઝ ઓફ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 ડીલ્સ વિથ રિફ્યુઝલ ઓફ આર્ટિકલ, તો આપણે ક્લોઝ આના બહુ આપણે યાદ રાખ્યા નહોતા, પણ આ એક ક્લોઝ આપણે યાદ રાખી શકીએ. કેમ કે પરીક્ષામાં પૂછાયેલો છે કે ભાઈ રિફ્યુઝલ ઓફ આર્ટિકલ છે એની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? તો ક્લોઝ નંબર 50 પીઓ ગાઈડ 1ના ક્લોઝ નંબર 50ની અંદર કરવામાં આવેલી છે. અ પોસ્ટલ આર્ટિકલ કેન બી રીડાયરેક્ટેડ કોણ કરી શકે? તો ધ પોસ્ટ ઓફિસ વિચ ઇટ ઇઝ એડ્રેસ્ડ, એટલે કે જે જગ્યાએથી એની ડિલિવરી કરવાની હોય એ પોસ્ટ ઓફિસ દ્વારા એને રીડાયરેક્ટ કરી શકાય. અને એ પણ ક્યારે? એની કન્ડિશન આપણે કીધી હતી કે ભાઈ જે તે દેશમાં ગયું હોય ત્યાં એનું શું કહેવાય, રિકોલ કરીએ કે એવું વસ્તુ આપણે કરીએ છીએ, તો એવા કિસ્સામાં એનો ડિસ્ટ્રોય ના કરેલો હોવો જોઈએ, કાં તો એ આર્ટિકલને ડિલિવર ના કરેલો હોવો જોઈએ, બરાબર, અથવા ત્યાંના કાયદા કાનૂન હેઠળ એને રોકી રાખેલો ના હોવો જોઈએ, બરાબર. તો આ 3 કન્ડિશન ના હોય ત્યારે આપણે એને કરી શકીએ છીએ, અને એ પણ જે એડ્રેસથી જે પોસ્ટ ઓફિસથી ડિલિવર કરવાનું હોય ત્યાંથી. તો આ પણ આપણે જોઈ ગયેલા છીએ લેક્ચરની અંદર. પછી જો પર્સન ચેન્જિંગ એડ્રેસ શુડ ઇન્ટિમેટ રિગાર્ડિંગ ધ ડિસ્પોઝલ ઓફ પોસ્ટલ આર્ટિકલ, એટલે કે પોતે એડ્રેસ ચેન્જ કરે છે તો એના અનુસંધાનમાં એમને શું કરવું જોઈએ આર્ટિકલના ડિસ્પોઝલ માટે થઈને? તો એમને શું કરવું પડે? બંને પોસ્ટ ઓફિસમાં જે જગ્યાએ રહેતા હોય પહેલાં અને હવે જે જગ્યાએ રહેવા જવાના હોય એ બંને પોસ્ટ ઓફિસમાં એમને સૂચના આપવી પડે. તો ટુ ધ પોસ્ટ ઓફિસ બોથ એટ ધ પ્લેસ વિચ દે આર લિવિંગ એન્ડ એટ ધ પ્લેસ વિચ દે આર ગોઈંગ, એટલે કે એ જે જગ્યાએ રહેતા હોય અને હવે જે જગ્યાએ જવાના હોય એ બંને પોસ્ટ ઓફિસના એ ત્યાં જાણ કરી દેવી જોઈએ કે અમે પહેલાં અહીંયા રહેતા હતા, હવે અહીંયા રહેવા આવ્યા છે. પેલી જગ્યાએ બંને જગ્યાએ આપણે જાણ કરવી પડે. એપ્લિકેશન અને આવી સૂચનાઓ, એડ્રેસ ચેન્જની સૂચનાઓ કેટલા સમય સુધી? 3 મહિના સુધી વેલિડ છે. જ્યારે આપણે કોઈ ઓથોરાઇઝ વ્યક્તિ નક્કી કરી છે કે ભાઈ મારા આર્ટિકલ આમના આપવા, આ વસ્તુ છે એ કાયમી સૂચના કહેવાય, એ 3 વર્ષ સુધી વેલિડ ગણાય છે, બરાબર. અને આ હંગામી સૂચના હોય 3 મહિના સુધી. એપ્લિકેશન ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ ડિસીઝ પર્સન કન્ટેનિંગ વેલ્યુએબલ પ્રોપર્ટી, આપણે વાત કરી ભાઈ સામાન્ય આર્ટિકલ હોય અને એવા કિસ્સામાં પોસ્ટ માસ્ટર પોતાનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે, પણ જ્યારે ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય કે કોઈ વેલ્યુએબલ પ્રોપર્ટીવાળા આર્ટિકલ હોય, બરાબર, તો એવા કિસ્સામાં હેડ ઓફ સર્કલ પોતાની વિવેક બુદ્ધિના આધારે અથવા એનો નિર્ણય કરી શકે છે, બરાબર, એના નિકાલનો. ફ્રોમ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્ટેટમેન્ટ, નીચેના સ્ટેટમેન્ટમાંથી સાચું વિધાન પસંદ કરો. તો હેડ પોસ્ટમેન મે બી required to take out for delivery articles that have been returned by other postmen as unclaimed or refused કરેલા અથવા અનક્લેમ્ડ આર્ટિકલ હોય એનું હેડ પોસ્ટમેન ડિલિવર કરવા જશે બીજા પોસ્ટમેન દ્વારા. તો સ્ટેટમેન્ટ એક સાચું છે, તો આ નહીં આવે, બરાબર, નન ઓફ હબો નહીં આવે. તો હવે 2 ઓપ્શન રહ્યા. હેડ પોસ્ટમેન મે ટેક અપ વર્ક ઓફ એની પોસ્ટમેન હુ મે બી ટેમ્પરરી એબસેન્ટ, આપણે આગળનો પ્રશ્ન છે પણ અલગ રીતે જ પૂછે છે, આગળના પેપરમાં જોયો એ જ પ્રશ્ન છે પણ અલગ રીતે. તો સ્ટેટમેન્ટ 2 પણ સાચું છે, તો 1 અને 2 અહીંયા બંને સાચા થાય છે. પછી જો અકોર્ડિંગ ટુ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6નો પાર્ટ 3 પોસ્ટમેન આર એક્સપેક્ટેડ ટુ નો થોરલી, બરાબર, એટલે કે એના આપણે જાણતા હોય એવી આશા રાખવામાં આવે છે. તો રેટ ઓફ ઇનલેન્ડ પોસ્ટેજ રેટ, કમિશન ઓફ ઈએમઓ, ફી ઓફ રજિસ્ટ્રેશન, એટલે કે ઓલ ઓફ અબોવ બધું જાણતા હોય એવી આપણે આશા રાખીએ છીએ. ધ નોમેનકલ્ચર, બરાબર, નોમેનક્લેચર ઓફ પોસ્ટમેન બુક માટેનું શું ક્રમ છે? MS-28, બરાબર, MS-27 જ્યારે મેલ સ્પિન બુક જે છે MS-28 અને વિલેજ પોસ્ટમેન બુક છે જે કઈ કહેવાય MS-86. તો આપણે આ બધા ક્રમ યાદ રાખવાના છે. MS
MS27, MS28, MS86 બરાબર. તો આ બધું જ આપણે લેક્ચરની અંદર જોઈ ગયેલા છીએ. પછી જો ફોર ટ્રાન્સફર ઓફ આર્ટિકલ ફ્રોમ વન પોસ્ટમેન ટુ અધર પોસ્ટમેન પરમિશન ઓફ વિચ ઓથોરિટી ઇઝ રિક્વાયર્ડ. હવે એક પોસ્ટમેન છું, ધારો કે હું પોસ્ટમેન છું, મારું બીટમાં આવેલું આર્ટિકલ બીજા પોસ્ટમેનને આપવું છે, તો કોની પરમિશનથી આપી શકીએ? જે ડિલિવરી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ હોય, પોસ્ટલ આસિસ્ટન્ટ, એને કયા વગર આપણે એ આર્ટિકલ આપી શકીએ નહીં, બરાબર. તો આ સીધું આપણે વિધાન ખબર પડે એવી છે, તો આ યાદ રાખી લઈએ. પછી જો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ પોસ્ટમેન ટુ સાઇન રજિસ્ટર એન્ડ પાર્સલ એબ્સ્ટ્રેક્ટ. વોટ ઇઝ ધ, એનું નામાંકન કઈ રીતે કરેલું છે કે ભાઈ જે આપણું રજિસ્ટર એબ્સ્ટ્રેક્ટ અને પાર્સલ એબ્સ્ટ્રેક્ટ માટે ક્રમ કયો છે? તો આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ રજિસ્ટર એબ્સ્ટ્રેક્ટ RP33 અને પાર્સલ એબ્સ્ટ્રેક્ટ કયું છે? RP8. તો આ બંને આપણે યાદ રાખવાના છે. નેમ ઓફ ધ ફોર્મ યુઝડ ફોર બુક ઓફ રિસિપ્ટ ફોર ઇન્ટિમેશન એન્ડ નોટિસ ડિલિવરી. નોટિસ આપીને અથવા ઇન્ટિમેશન આપીને જે ડિલિવરી કરવાની હોય એના માટેનું જે ફોર્મ હોય એ કયું છે? RP53. એ પણ આપણે લેક્ચરની અંદર જોયું છે. વાઇલ ઓન ડ્યુટી પોસ્ટમેન આર પ્રોહિબિટેડ ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ ઓન બિહાફ ઓફ મેમ્બર ઓફ પબ્લિક. એટલે કે જાહેર પબ્લિક વતી શું કરવા માટે પ્રોહિબિટેડ છે? તો એડવર્ટાઇઝમેન્ટ વેચવાનું, સાચી વાત છે. હેન્ડબિલ, સાચી વાત છે. ટ્રેડ સર્કલ, સાચી વાત છે. નોટિસ ઓફ એની ડિસ્ક્રિપ્શન, બરાબર. તો બધી જ વસ્તુઓ વેચવા માટે પ્રતિબંધ છે જાહેર વ્યક્તિના કહ્યા પ્રમાણે. તો ઓપ્શન સી અહીંયા જવાબ આવશે. આ બધી જ વસ્તુ મોસ્ટલી આપણે બધી વસ્તુ લેક્ચરની અંદર જોઈ ગયેલા છે. આ બીજું પ્રશ્ન પેપર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ આપણે ત્રીજું પેપર કે જેની અંદર ડ્યુરિંગ ધ મેલ એક્સચેન્જ ધ મેલ એજન્ટ મેલ ગાર્ડ ઓફ મેલ ઓફિસ. તો આપણે વાત કરી હતી કે ભાઈ સામાન્ય જે નિયમ છે કે ભાઈ મેલ એક્સચેન્જ ઓફ મેલ, એમાં ચેન્જીસ કોણ કરી શકે છે? PMG. અને મેલ વાનની અંદર જવાની પરમિશન કોણ આપી શકે છે? PMG. CPMG પેલો છે ભાઈ કે ભાઈ એક્સચેન્જ ઓફ મેલના નિયમમાં ચેન્જ કરી શકે. હવે એક્સચેન્જ ઓફ મેલનો નિયમ શું છે કે ભાઈ પહેલાં ડિસ્પેચ કરવાનો સામાન આલવાનો, ત્યારબાદ ડિલિવરીની બેગો આપણે લેવાની. તો એવું વિધાન કહ્યું છે ફર્સ્ટ મેક ઓવર ધ બેગ્સ ફોર ડિસ્પેચ એન્ડ ધેન ટેક ઓફ ધ ડિલિવરી ધૂઝ ઓફ ધ ઓફિસ. એટલે કે જે બેગ લેવાની ઓફિસ માટે એ લેવાની, પહેલાં ડિસ્પેચ કરી દેવાની. તો આ એક્સચેન્જ ઓફ મેલનો સામાન્ય નિયમ છે, એ પણ આપણે લેક્ચરની અંદર જોયેલું છે. પછી જો ધ ખાલી જગ્યા ઓફ ધ કેસ ટીબી ઇઝ ટુ ધ ફોરવર્ડ ઇન અ સીલ કવર. તો કેસ ટીબીની ચાવી છે એ સીલ કવરની અંદર મોકલવાની છે. તો એવો ઓપ્શન કયો છે? એ, બરાબર. ખાલી જગ્યા મસ્ટ ઓલવેઝ બી ક્લોઝડ એન્ડ સીલ્ડ ઇન ધ પ્રેઝન્સ એન્ડ ધ અંડર ધ ડાયરેક્ટ સુપરવિઝન ઓફ ધ એડ સોર્ટિંગ અસિસ્ટન્ટ, એડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ. તો શું છે એ એલમાં આ ત્રણમાંથી એકની હાજરીમાં બંધ કરવાનું હોય? ટ્રાન્ઝિટ બેગ. આ વિધાન આપણે ત્રણ પેપરની અંદર જોયું અલગ અલગ રીતે, બરાબર. તો એવો જવાબ કયો છે? ઓપ્શન ડી. પછી જો પ્રશ્ન નંબર 4, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇરેગ્યુલરિટી નીડ ટુ બી રિપોર્ટેડ બાય હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ઇન હિઝ ડેલી રિપોર્ટ. એટલે કે એના ડેલી રિપોર્ટ શેની અંદર હોય? MS83ની અંદર. શું બતાવવાનું? એબ્સેન્સ ઓફ કેરિયર અપોઇન્ટેડ ટુ ધ રિસીવર ડિલિવર મેલ. ડિલિવર અથવા રિસીવ કરવા માટે જે કેરિયર રાખેલો હોય, બરાબર, એ એબ્સન્સ હોય તો એ દર્શાવવું. રિસિપ્ટ ઓફ બેગ ઇન ડેમેજ કન્ડિશનમાં કોઈ બેગ હોય તો એ દર્શાવી. ઇનસબઓર્ડિનેશન ઓર નિગ્લેક્ટ ઓફ રૂલ્સ ઓન ધ પાર્ટ ઓફ સ્ટાફ દ્વારા કોઈ રૂલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો એ બધું દર્શાવવું. તો આ બધી જ વસ્તુઓ છે એ ડેલી રિપોર્ટની અંદર દર્શાવવાની હોય છે. એટલે કે ઇરેગ્યુલરિટી દર્શાવવાની હોય છે મોસ્ટલી. તો બધા ઓલ ઓફ ધી આવશે અહીંયા. પછી જો પ્રશ્ન નંબર 5, ઓલ્સો ધ, અહીંયા અડધો પ્રશ્ન પેલામાં છે, ખાલી જગ્યા ઓફ અ સેક્શન સો ધ સ્ટેશન એન્ડ ધેટ મેલ ઓફિસ ધ અવર એટ વિચ મેલ્સ આર રિસીવડ એન્ડ ડિસ્પેચ એન્ડ સોરી આગળ એક પ્રશ્ન હતો એની અંદર 3 ઓપ્શન આવશે. કેમ કે ડ્યુ મેલ લિસ્ટ છે એની અંદર કયા સમયે બેગ આવશે, કયા સમયે ડિસ્પેચ થશે, તેમજ ક્યારે આપણે ટીબી બેગની અંદર મેલ બેગ મૂકવી, બરાબર. આ બધી વસ્તુ શેની અંદર દર્શાવવાની હોય છે? મેલ લિસ્ટની અંદર. તો એમાં આગળ આપણે પ્રશ્ન જોયો એક, એની અંદર 3 આવશે. ડ્યુ મેલ લિસ્ટ અહીંયા જવાબ આવશે. તો એ તમને જોઈ લેજો. એમાં આપણે ખાલી ઓપ્શન સી એવો સાચો લખ્યો હતો, તો આપણે એમાં 3 ઓલ ઓફ ધી અબોવ આવશે, બરાબર. ઓલ ઓફ ધી અબોવ એવો જવાબ એની અંદર આવશે, બરાબર. આ ડ્યુ મેલ લિસ્ટ આવશે આમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ ઇન રિસ્પેક્ટ ઓફ રિફ્યુઝડ આર્ટિકલ. રિફ્યુઝ આર્ટિકલના અનુસંધાનમાં શું વિધાન સાચું છે? કે
Addressee of an article is not bound to pay the amount due on it the post office if he wants to take delivery of. હવે રિફ્યુઝ આર્ટિકલ એનું ડિલિવરી લેવા માગે છે તો એવા કિસ્સામાં બાઉન્ડ નથી કે ભાઈ એ વ્યક્તિ કોઈ એના પર રિકવરી કરવાની હોય તો એ લઈ આપવા માટે, તો એ વિધાન ખોટું. રિકવરી તો આપવી જ પડે, પછી એડ્રેસિવ હોય કે સેન્ડર હોય, બરાબર. એડ્રેસિવ ઓફ એન આર્ટિકલ ઇઝ નોટ બાઉન્ડ ટુ પે ધ અમાઉન્ટ ડ્યુ ઓન ઇટ ધ પોસ્ટ ઓફિસ ઇફ હી ડઝ નોટ વોન્ટ ટેક ડિલિવરી. હા, એ ડિલિવરી લેવા નથી માગતો તો એ બાઉન્ડ નથી, બંધાયેલો નથી કે ભાઈ એને રિકવરી થતી રકમ ચૂકવવી પડે. તો ઓપ્શન બી અહીંયા જવાબ આપણો આવી જશે. પછી જો અ પાર્સલ રીડાયરેક્ટેડ ટુ એની પ્લેસ્ડ સર્વડ, એટલે કે જે જગ્યાએ આપણે સેવા આપીએ છીએ ઇનલેન્ડ પોસ્ટમાં, વિલ એક્સેપ્ટ એટલે કે છોડીને, કોને છોડીને, ઓરિજિનલ એડ્રેસ એન્ડ ધ સબસ્ટિટ્યુટ એડ્રેસ આર વિધિન સેમ ડિલિવરી એરિયા. સેમ ડિલિવરી એરિયા સિવાયના એરિયામાં આપણે જ્યારે પાર્સલને રીડાયરેક્ટ કરીએ તો શું ચાર્જ લેવાનો હોય છે? પોસ્ટેજ રેટના હાફ, પ્રીપેડ રેટ જે થતો હોય એનો અડધો ચાર્જ લેવાનો હોય છે. જ્યારે સેમ ડિલિવરી હોય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, એ પણ આપણે જોયેલું છે. પર્સન ચેન્જિંગ ધેર એડ્રેસ શુડ ફર્નિશ ખાલી જગ્યા વિથ રિટર્ન ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ધ ડિસ્પોઝલ ઓફ પોસ્ટલ આર્ટિકલ રિસીવ્ડ ટુ ધેર એડ્રેસ, બરાબર. તો એવા કિસ્સામાં શું આવશે? ધ પોસ્ટ ઓફિસ એટ ધ પ્લેસ વિચ ધે આર લિવિંગ. તો અહીંયા ઓપ્શન એ છે. પછી જો બીજો ઓપ્શન જોઈએ, ધ પોસ્ટ ઓફિસ એટ ધ પ્લેસ ટુ વિચ ધે આર ગોઈંગ, એટલે કે એ જે જગ્યાએ જતો હોય, પેલું જે જગ્યાએ રહેતો હોય. ધ પોસ્ટ ઓફિસ બોથ એટ ધ પ્લેસ વિચ ધે આર લિવિંગ એન્ડ એટ ધ પ્લેસ ટુ વિચ આર ગોઈંગ, એટલે કે એ જે જગ્યાએ રહેતો હોય અથવા જે જગ્યાએ જતો હોય એ બંને જગ્યાએ આપણે નોટિસ આપવી પડે, બરાબર. આમાં શું લખ્યું છે? આઈધર શબ્દ વાપર્યો છે. આઈધર એટલે ગમે તે એક જગ્યાએ, તો એ પણ ખોટું પડે, બરાબર. પછી જો આર્ટિકલ એડ્રેસ ટુ ડિસીઝ પર્સન, એટલે કે કોઈ મૈયત પામેલું વ્યક્તિ હોય એવા આર્ટિકલનું સામાન્ય શું આપણે કીધેલું છે? અનક્લેમ્ડ આર્ટિકલ તરીકે ગણવાનું. પણ પોસ્ટ માસ્ટર છે એમનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે જ્યારે દાવેદાર હોય ત્યારે, પણ એક કરતાં વધારે દાવેદાર હોય અને કોઈ વેલ્યુ આર્ટિકલ હોય, એટલે કે કોઈ કિંમતી આર્ટિકલ હોય, તો એવા કિસ્સામાં હેડ ઓફ સર્કલ ડિસિઝન લેશે, બરાબર. ઇન કેસ વેર ધ ટ્રાન્સમિશન ઓર ડિલિવરી ઓફ લેટર વુડ બી ડિલેડ બાય ડિસ્પેચ ઓર ડિલિવરી એટ ધ સેમ ટાઈમ ઓફ બુક પેટર્ન. આપણે વાત કરી હતી કે ભાઈ ઘણા બધા આર્ટિકલો હોય ત્યારે લેટરને એનું સરળતાથી ડિલિવરી થઈ શકે, એ માટે થઈને બુક પેટર્ન અને સેમ્પલ પેકેટને આ બધાને શું કરવાનું હોય છે? થોડા ટાઈમ પૂરતું રોકી રાખી શકીએ છીએ. તો એ કેટલા ટાઈમ સુધી? ફોર અ પીરિયડ નોટ એક્ઝિસ્ટિંગ 1 ડે, એટલે કે 24 કલાકથી વધારે આપણે રોકી શકીએ નહીં. તો અલગ રીતે આ પ્રશ્ન પૂછ્યો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ક આર નોટ એન્ટ્રસ્ટેડ ટુ હેડ પોસ્ટમેન ઇન લાર્જર ઓફિસ. મોટી પોસ્ટ ઓફિસોમાં જ હેડ પોસ્ટમેનની પદ વ્યાખ્યાયિત હોય, બરાબર. આ કન્ફ્યુઝ કરવા માટે ખાલી લાર્જર વાપરે છે. એટલે આપણે ખાલી એક જ વસ્તુ પૂછવા માંગે છે કે હેડ પોસ્ટમેનને કયું કામ કરવાનું હોતું નથી. તો કન્વેઇંગ મની ટુ એન્ડ ફ્રોમ ધ ટ્રેજરી, સબ ટ્રેજરી ઓર બેંક, આ તો કરવાનું હોય તો આ વિધાન તો ના આવે, બરાબર. પછી જો ટેકિંગ આઉટ ફોર ડિલિવરી આર્ટિકલ ધેટ હેવ બીન રિટર્ન બાય અધર પોસ્ટમેન એઝ અનક્લેમ્ડ ઓર રિફ્યુઝ એન્ડ ટુ ટેક અપ ધ વર્ક ઓફ એની પોસ્ટમેન હુ મે બી ટેમ્પરરી. આ વિધાન પણ ના હોય, કેમ કે આ કરવાનું હોય. તો બોથ ઓફ અબવ એટલે આ બંને કરવાના નથી એવું થાય એનો મતલબ, પણ આપણે તો કરવાના એટલે એ ના આવે, એટલે કે નન ઓફ ધી અબવ, એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે. એવરી પોસ્ટમેન મસ્ટ કીપ અ બુક કોલ્ડ પોસ્ટમેન બુક. પોસ્ટમેન બુક કઈ કહેવાય? MS-27, બરાબર. MS-27 અને MS-28 શું કહેવાય? મેલ્સ પ્યુન બુક, બરાબર. અને MS-86 શું કહેવાય? વિલેજ પોસ્ટમેન બુક, બરાબર. પછી જો પ્રશ્ન નંબર 13, ઇટ ઇઝ અ પોસ્ટમેન્સ ડ્યુટી ટુ કેરફુલી એક્ઝામિન એવરી આર્ટિકલ મેડ ઓવર ટુ હિમ ફોર ડિલિવરી. ડિલિવરી માટે લઈ જતા આર્ટિકલનું એક્ઝામિન કરવું. એન્ડ ટુ બ્રિંગ એટ વન્સ ટુ ધ નોટિસ ઓફ ખાલી જગ્યાએ એની આર્ટિકલ ધેટ ઇઝ ઓપન. કોઈ ઓપન આર્ટિકલ હોય અથવા ડેમેજ આર્ટિકલ હોય તો એને શું કરવું જોઈએ? પોસ્ટ માસ્ટરને ત્યાંને લાવવું જોઈએ. આવું વિધાન પણ આપણે જોયેલા છીએ અને આપણે કીધું હતું કે ભાઈ એના ઉપર પોસ્ટ માસ્ટરને સિક્કો મરાવીને આપણે સહી કરાવી દેવાનો હોય છે કે રિસીવ્ડ ઓન ટોન કન્ડિશન, બરાબર. જ્યારે વ્યક્તિ લેવા ના તૈયાર થાય તો આપણે ઓપન ડિલિવરી માટે પણ બોલાવીએ છીએ. આ બધી વસ્તુ વાત કરી હતી. બુક ઇન ધ ફોર્મ RP-53 શેના માટે હોય? બુક ઓફ રિસીપ્ટ ફોર ઇન્ટિમેશન એન્ડ નોટિસ ડિલિવરી માટે થઈને હોય, બરાબર. ઇફ અ રજિસ્ટર્ડ આર્ટિકલ ઓફ ધ લેટર ઓર પાર્સલ મેલ ઇઝ ડિલિવર્ડ ટુ એન ઇલિટરેટ
એટલે કે અભણ એડ્રેસી હોય એને આપવામાં આવે, હિઝ સીલ ઓર અધર માર્ક્સ શુડ બી ટેકન ઓન ધ રિસિપ્ટ એન્ડ એકનોલેજમેન્ટ એન્ડ અટેસ્ટેડ બાય, એટલે કે જે રિસિપ્ટ અને એકનોલેજમેન્ટ ઉપર અંગૂઠું મારે છે એની અટેસ્ટેડ કોને કરવું પડે, એટલે કે એમનું પ્રમાણિત કોણ કરશે કે ભાઈ આ એમને જ કર્યો છે, બરાબર. તો એ પોસ્ટમેને જ પ્રમાણિત કરવાનો છે. તમને જે કોઠો બનાવીને કીધું હતું કે વિતરણમાં સમસ્યા હોય એમાં ઇલિટરેટ પર્સનનું પહેલો જ કોલમ છે એની અંદર આપણે દર્શાવેલું છે, તો અહીંયા જવાબ આવશે પોસ્ટમેન, બરાબર. પછી બીજો ઓપ્શન જુઓ કે ઇફ ધ એડ્રેસી ઓફ એન ઇન્શ્યોર્ડ આર્ટિકલ ઇઝ ઇલિટરેટ, his thumb impression, seal or other marks should be obtained on the receipt and acknowledgement in the presence of, કોની હાજરીમાં લેવાનું હોય તો રેસિડેન્ટ વિટનેસ એટલે કે જે પડોશી સાક્ષી તરીકે હોય, બરાબર, તો એની હાજરીમાં લેવાનું હોય છે. જ્યારે એનું અટેસ્ટેડ કોણ કરશે, પ્રમાણિત કોણ કરશે, તો પોસ્ટમેન કે ભાઈ આ સાચી વાત છે કે ભાઈ એ જ છે. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ પેમેન્ટ ઓફ ઈ મની ઓર્ડર એડ્રેસ ટુ માઇનોર, માઇનોરને જ્યારે મની ઓર્ડર પેમેન્ટ કરવાનું હોય તો એના સંદર્ભમાં શું સાચું નથી. વેર ધ માઇનોર ઇઝ અંડર ઈયર ઓફ, એટલે કે જે સમજ શક્તિથી નીચે હોય, બરાબર, તો ઇઝ લિવિંગ વિથ હિઝ પેરેન્ટ ઓર લોફુલ ગાર્ડિયન, એટલે કે કાયદાકીય જે વાલી હોય એમને પેમેન્ટ શુડ બી મેડ ટુ ધ પેરેન્ટ અથવા ગાર્ડિયનને આપવાનો આવે ઓન હિઝ સાઇનિંગ ધ એમઓ ઓન બિહાફ ઓફ માઇનોર, માઇનોર વતી એમને આપવામાં આવે છે, તો વિધાન એક સાચું છે. પછી જુઓ વેર ધ માઇનોર ઇઝ અંડર ઈયર ઓફ ડિસ્ક્રિશન, એટલે કે જે સમજશક્તિથી નીચે હોય ત્યારે એના વાલી કોઈ કાયદેસરના ખબર ના પડતી હોય તો જેની સાથે રહેતો હોય એને આપવામાં આવે છે એમની સહી કરીને, બરાબર, કસ્ટડીમાં. પણ એના માટે પ્રતિકૂળ દાવા ઉત્પન્ન થાય તો રિકવરી પણ કરવામાં આવે છે, એ વિધાન પણ આપણે જોયું હતું. વેર ધ માઇનોર ઇઝ ઓલ્ડ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે સમજવા માટે શક્ય એટલો મેચ્યોર થઈ ગયો હોય, ધ નેચર ઓફ ટ્રાન્ઝેક્શન સમજી શકતો હોય, બરાબર, તો પેમેન્ટ શુડ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ગમે તે ટાઈમે બી મેડ ટુ ધ માઇનોર હિમસેલ્ફ, એટલે કે માઇનોરનું પોતાના જ પેમેન્ટ કરી દેવાનું હોય છે. એટલે ઓપ્શન સી પણ સાચું છે, એટલે કે એકે વિધાન ખોટા નથી. એટલે કે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 18 જુઓ. અ પોસ્ટમેન ઇઝ ફોરબિડન, બંધાયેલ નથી, ટુ ડિલિવર એની આર્ટિકલ ઓન વિચ એની પોસ્ટેજ ઓર કસ્ટમ ડ્યુટી ઇઝ ડ્યુ ઓર એની સમ ઇઝ ટુ બી રિકવર્ડ અન્ટિલ, જ્યાં સુધી એ રકમ કે અડધી હાલત તો આપણે હાલ દેવાની એવું નહીં, ફૂલ અમાઉન્ટ ટુ બી રિકવર્ડ ના કરવામાં આવે, પેડ કરવામાં ના આવે ત્યાં સુધી એ બંધાયેલ નથી કે ભાઈ આપી જ દેવું એના આર્ટિકલ, બધી રકમ આપે ત્યારે જ એ આર્ટિકલ ડિલિવર કરશે. યુઝડ અપ્સ પોસ્ટમેન બુક શુડ બી કેપ્ટ ઓન રેકોર્ડ ઇન ધ, એટલે કે પોસ્ટમેન જે બુક જે વપરાયેલી હોય એ કઈ જગ્યાએ રાખવાની? ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં પડી રહેશે. તો જવાબ આપણે યાદ રાખવાનો છે, કેમ કે આ કદાચ નહીં જોયું હોય, કેમ કે ડિલિવરી સ્લીપ છે ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં રાખે છે, અને આ પણ કદાચ જોયું હશે તો ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં જોયેલું જ છે વિધાન, બરાબર. તો ડિલિવરી ડિપાર્ટમેન્ટ. ઇફ અ પોસ્ટમેન્સ બીટ એક્સટેન્ડ બિયોન્ડ અ સિંગલ ટાઉન ઓર વિલેજ, એટલે કે એક ગામ અથવા એક શહેર છે ત્યાંથી બીજી શહેરમાં બીટ લંબાતી હોય તો એ વખતે પોસ્ટમેને શું બનાવવું જોઈએ? વિલેજ પોસ્ટમેન બુક. અને વિલેજ પોસ્ટમેન બુક શેની અંદર બનાવવાની હોય છે? MS 86 ની અંદર. તો આ પણ વિધાન જોયેલું છે આપણે. પછી જુઓ પ્રશ્ન નંબર 21. ઇન RMS, ઇન્સ્યોરન્સ સીલ મસ્ટ ઓલવેઝ રિમેન ઇન ધ પોસેશન ઓફ ધ ખાલી જગ્યા who will be held responsible for its safe custody. સેફ કસ્ટડી માટે કોણ જવાબદાર હોય છે? તો હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ એની સેફ કસ્ટડી માટે જવાબદાર હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર નોટ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ પોર્ટફોલિયો સપ્લાયડ ટુ મેલ ઓફિસ ઓર ટ્રાન્ઝિટ સેક્શન. તો જે ટ્રાન્ઝિટ સેક્શન અથવા મેલ ઓફિસ છે એના જે પોર્ટફોલિયો આપવામાં આવે છે એમાં શું શેનો સમાવેશ નહોતો હોતો? તો વર્ક પેપર હોય છે, બરાબર, સ્ટેમ્પ અને સીલ હોય છે, ફર્સ્ટ એડ બોક્સ હોય છે, પેટી કેશ એટલે કે જે પરચુરણ હોય છે. હવે પરચુરણની આપણે આમાં શું જરૂર છે? કશું જરૂર હોય નહીં, તો પરચુરણ આપવાની આવતી નથી, એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે. એટલે આના પરથી આપણે એક વસ્તુ જોયું કે ભાઈ પોર્ટફોલિયોના જે છે એ 2 થી 4 વાર પોર્ટફોલિયોમાં જે વસ્તુઓ દર્શાવેલી છે એ 2 થી 4 વાર જોઈ લેવી, એટલે આપણને કદાચ ખબર પડી જાય, પરીક્ષામાં પૂછે છે, બરાબર. પછી જો ખાલી જગ્યા ઇઝ રિક્વાયર્ડ ટુ સબમિટ ટુ ધ સુપ્રિન્ટેન્ડન્ટ ઓર ધ સુપ્રિન્ટેન્ડન્ટ સોર્ટિંગ એઝ ધ કેસ મે બી થ્રુ ધ રેકોર્ડ ઓફિસ અ ડેલી રિપોર્ટ. ડેલી રિપોર્ટ કોણ બનાવે છે? HSA. અને કોના થ્રુ મોકલે છે? રેકોર્ડ ઓફિસર. તો કોણ બનાવે છે? ધ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ બનાવે છે, અને એ રેકોર્ડ ઓફિસર થ્રુ મોકલાવે છે. કોને મોકલાવે છે? તો સુપ્રિન્ટેન્ડન્ટને. ખાલી જગ્યા ઇસ્યુડ બાય ધ સુપ્રિન્ટેન્ડન્ટ સો ધ ક્વોન્ટિટી ઓર નંબર ઓફ ધ આર્ટિકલ ઓફ સ્ટેશનરી ટુ બી સપ્લાયડ
ટુ ઇચ સેટ ઓફ એવરી સેક્શન એન્ડ મેલ ઓફિસ ઇન ધ ડિવિઝન. આ શું હોય છે? સ્ટેશનરી રેટ સૂચિવાના કહેવાય, કે જે સ્ટેશનરી પ્રોવાઈડ કરવા માટેથી બનાવવામાં આવે છે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા. એને શું કહેવામાં આવે છે? સ્ટેશનરીની રેટ સૂચિ કહેવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી. અને મેલ એબ્સ્ટ્રેક્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. કયા? મેલ્સ એન્ડ બેગ. ટ્રાન્ઝિટ સેક્શન માટે શેની અંદર બનાવવામાં આવે છે? M42ની અંદર, M43ની અંદર મેલ ઓફિસ માટે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આજના લેક્ચરની અંદર 3 પેપર જોયા, એટલે કે 75 પ્રશ્નો જોયા આપણે. જે આપણે પોસ્ટમેનના 3 લેક્ચર જોયા. મોસ્ટલી વધારે તો આપણે નહીં કહીએ, 70 પ્રશ્નો છે આમથી આમ ફેવરીને મોસ્ટલી એમાંથી જ પૂછેલા છે. 5 પ્રશ્નો છે આપણી સમજ શક્તિના આધારે આપણને ખબર પડી જાય કદાચ, બરાબર, અથવા આપણે યાદ રાખવા પડે, બરાબર. તો એ વસ્તુ આપણે જોવાની, એટલે કે એ વસ્તુ અહીંયાથી તમે નોટ ડાઉન કરી શકો કે ભાઈ આપણે જે ક્લોઝ પૂછ્યો 50 નંબરનો, અમુક વસ્તુ જે છે ડાયરેક્ટ આપણે સમજ શક્તિના આધારે યાદ રાખવાની છે. તો એ આપણે જોવાની જરૂર નથી, એ આપણને ખબર પડવી જ જોઈએ કે ભાઈ એઝ અ પોસ્ટમેન આપણે શું કરવાનું છે. તો તમે ખબર પડી હશે કે અહીંયાથી આપણે જે લેક્ચર ભણ્યા છીએ પોસ્ટમેનના 3, બરાબર, જે આપણી બેચની અંદર GDS 2, MTS અને જે પોસ્ટમેનની આપણી બેચ છે એની અંદર આપણે જે લેક્ચર જોયા એ 3, એની અંદરથી જ મોસ્ટલી બધા ક્વેશ્ચન અહીંયા પેપર 2ની અંદર પૂછાય છે. એટલે કે સિલેબસ જ આપણું એ છે તો એની અંદરથી જ પૂછાય ને. પણ આપણને કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ 3 ટોપિક આપણે 3 લેક્ચર જોયા ને એની અંદર આખું પેપર આવી જાય, તો આપણને કન્ફ્યુઝન અહીંયા ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ 3 પેપર 3 લેક્ચર જોયા પણ સિલેબસ જ આપણો એટલો છે તો સિલેબસમાંથી જ પ્રશ્નો પૂછાય ને, તો આપણે એમાંથી જ પૂછાશે, બરાબર. પણ આપણે તૈયારી આપણી ફૂલ રાખવાની, બરાબર. ઓકે, તો અહીંયા લેક્ચર આપણું કમ્પ્લીટ કરી છે. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.